નમસ્કાર બાળ મિત્રો, તમે કેમ છો? મજામાં? મારું નામ વિરાજબા ડોડિયા છે અને સ્વાગત છે તમારું મારા પોડકાસ્ટ વાર્તા વર્ષનના સ્પેશિયલ એપિસોડમાં. આજે હું સુધા મૂર્તિની એક બીજી પુસ્તકનું બુક રિવ્યુ લઈને આવી છું. આ પુસ્તકનું નામ છે ધ સેક વિથ ટુ હોર્ન્સ. આ પુસ્તકમાં સુધા મૂર્તિ પુરાણોમાં લખી ગયેલી અલગ અલગ પૌરાણિક કથાઓ કહે છે. આ પુસ્તકના 5 ભાગ છે. પહેલા ભાગનું નામ છે ગુરુવે નમઃ, જેમાં કહેવામાં આવ્યું છે કે આપણા દેશ એટલે કે ભારત દેશમાં ગુરુને સૌથી ઉચ્ચ સન્માનીય સ્થાન આપવામાં આવ્યું છે. આચાર્ય દેવો ભવ. આ ભાગમાં શિષ્યએ ગુરુના આપેલા કામ કેવી રીતે પાર પાડે છે તે કહેવામાં આવ્યું છે. જેમ કે એક કથા છે કે ગુરુ ધૌમ્ય એક ઋષિ હતા જેમના ઘણા શિષ્યો હતા, જેમાંથી એક શિષ્ય હતા ઉપમન્યુ. હવે એકવાર ગુરુ ધૌમ્યએ ઉપમન્યુની પરીક્ષા લેવાનું વિચાર્યું. તો ગુરુ ધૌમ્યએ ઉપમન્યુને કીધું કે હવેથી તારા ભોજનનો ભાગ મને આપી દેજે. તો ઉપમન્યુ રોજ તેનું ભોજન, બધું જ ભોજન ખાવાનું ગુરુજીને આપી દેતો. પછી ઘણા દિવસો પસાર થયા અને ઉપમન્યુ હજી સ્વસ્થ હતો. તો ગુરુજીએ એકવાર પૂછ્યું કે તું અત્યારે શું ખાય છે? તો ઉપમન્યુ કે હું અત્યારે છે ને બધાના ઘરેથી ભીખ માંગવા જાઉં છું. તો ગુરુ ધૌમ્યએ તેને આ વસ્તુ કરવાથી ના પાડી દીધી. પછી ઉપમન્યુ હજી સ્વસ્થ હતો કેટલા દિવસો પછી. તો ગુરુ ધૌમ્યએ ફરી પૂછ્યું કે હવે તને કઈ રીતે ફાવે છે? તો ઉપમન્યુ કે હું તમને બધું ભોજન આપું છું, હું કોઈથી ભીખ નથી માંગતો, પણ હું જ્યારે ગાયો ચરાવવા જાઉં ત્યારે એનું દૂધ પી જાઉં છું. તો ગુરુ ધૌમ્યએ આ વસ્તુ પણ કરવાની ના પાડી. પછી બીજા દિવસે ઉપમન્યુ જ્યારે ગાયો ચરાવવા ગયો ત્યારે તેને બહુ ભૂખ લાગી. તો ગુરુની આજ્ઞા પાળતા રહેવા માટે તેણે અજાણતા એક ઝેરીલા છોડના પાંદડા ખાઈ લીધા, જેનાથી તે અંધ થઈ ગયો અને તે નહોતો જોઈ શકતો, એટલે એ અચાનકથી કૂવામાં પડી ગયો. પછી સાંજ થઈ અને ગાયો જાતે જ આશ્રમમાં આવી ગઈ. પણ ઉપમન્યુ ન દેખાતા ગુરુજી થોડાક શિષ્યોને લઈને ઉપમન્યુને શોધવા ગયા. ત્યાં તેમને એક ખાલી કૂવામાં તે મળ્યો. ઉપમન્યુ ખૂબ જ ભૂખ્યો હતો અને અંધ હતો. એટલે પછી ગુરુ ધૌમ્યએ અશ્વિની કુમારો એટલે કે આયુર્વેદ દવા એમના જે દેવ છે અશ્વિની કુમારો, એમને કીધું કે તમે ઉપમન્યુનું અંધત્વ દૂર કરો. એટલે અશ્વિની કુમારો આવ્યા અને ઉપમન્યુને એક ઔષધિ આપી ખાવા માટે. પણ ઉપમન્યુએ ના પાડી. એણે કીધું કે જ્યાં સુધી હું ગુરુની આજ્ઞા મને ન મળે ત્યાં સુધી હું આ ઔષધિ નહીં લઉં. તો ગુરુજી એટલે ગુરુ ધૌમ્ય આ વાત સાંભળી ખુશ થયા. તેમણે ઉપમન્યુને કહ્યું, ઉપમન્યુ, તું પરીક્ષાને પાર પાડ્યો. હવેથી તારે આપણા શાસ્ત્રો વાંચવાની કોઈ જરૂર નથી, કેમ કે તેની વિદ્યા તને જાતે જ આવી જશે. હવે તો ઔષધિ લઈ લે. તો ઉપમન્યુએ ઔષધિ લીધી અને થોડી જ વારમાં તેનું અંધત્વ દૂર થઈ ગયું. પછી આગળ જઈને ઉપમન્યુ એક મહાન ઋષિ બન્યો. તો જોયું બાળ મિત્રો, ખાલી ગુરુની એક આજ્ઞા પાળવાથી ઉપમન્યુ કેટલું મહાન આશીર્વાદ પ્રાપ્ત કર્યો અને જીવનમાં સફળ થયો. તો આપણે પણ આ વસ્તુથી બોધ લેવો જોઈએ કે આપણને આજ્ઞા આપનાર આપણા માતા પિતા, ગુરુ, એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, જેનાથી આપણે જીવનમાં કંઈક કરી શકીએ. હવે બીજા ભાગનું નામ છે ધ કિંગ્સ હુ બીકેમ સેન્ટ્સ. આમાં ઘણા રાજાઓની કથાઓ છે જે કોઈક સ્થિતિમાં આવે છે અને તેમને સંસારની સચ્ચાઈ, જે દુનિયાની સચ્ચાઈ છે
કે મૃત્યુ બધાને આવે છે એ સચ્ચાઈની ખબર પડતા તેઓ હજુ જાણવા માટે ઋષિ બને છે. જેમ કે રાજા ઋષભદેવ, તે એક નર્તકીના નાચતી વખતે અચાનક મૃત્યુ આવતા તેમને સંસારની સચ્ચાઈ, દુનિયાનું જે સાચું જ છે વસ્તુ એ જાણી ત્યારે તેમને લાગ્યું કે મારે હજી જાણવું છે આ વિશે. તો રાજા ઋષભદેવે પોતાનું રાજ્ય એમના બાળકો વચ્ચે વેચી દીધું અને જંગલમાં રહેવા જતા રહ્યા. તેમણે પોતાના વાળ કાપી નાખ્યા અને તેઓ જૈન ધર્મના પહેલા તીર્થંકર હતા અને તેમને પછી મોક્ષ મળ્યું. હવે ત્રીજા ભાગનું નામ છે રાજા પૃથ્વીપતિ, જેમાં ઘણા મહાન રાજાઓના કરેલા કાર્યો વિશે લખવામાં આવ્યું છે. જેમ રાજા રંતિદેવ, જે વિષ્ણુજીના સૌથી માનનીય ભક્ત પણ માનવામાં આવે છે, તેમને સર્વત્ર વિષ્ણુજીના દર્શન થાય. તો એકવાર એમના રાજ્યમાં દુષ્કાળ પડ્યો, રાજા રંતિદેવના રાજ્યમાં. તો રાજાએ છે ને એમનો જે રાજ્યનો કોઠાર હોય એમાંથી બધું અનાજ પોતાની પ્રજામાં વેચવા લાગ્યા. ધીમે ધીમે કોઠારનો અનાજ ખાલી થવા લાગ્યો. એટલે રાજાએ ઉપવાસ શરૂ કર્યો, જેનાથી તેમનો ભાગનો ભોજન તેમના કોઈ પ્રજાના એક સભ્યને તો મળી શકે. પછી એમનું શરીર છે એ નબળું પડવા માંડ્યું. એટલે બધા લોકોએ કીધું કે તમે તમારો ઉપવાસના પારણા કરી લો. તો એકવાર રાજાજી પારણા કરવા બેઠા. એમની પાસે ભાતનો એક વાટકો લાવવામાં આવ્યો. ત્યાં અચાનક એક ગરીબ માણસ આવ્યો જે બહુ ભૂખ્યો લાગતો હતો. રાજાએ તેને સાથે જમવા માટે બોલાવ્યો. તો તે માણસે બધા જ ભાત ખાઈ ગયો અને પછી રાજાની વાહ કરીને જતો રહ્યો. હવે રાજા માટે ખાલી એક ભાતનો વાટકો હતો અને પાણીનો એક વાટકો હતો. તો રાજાએ છેલ્લો ભાતનો જે વાટકો હતો એ લીધો અને ખાવા જાય એને પેલા એક કૂતરો આવ્યો. એ પણ ભૂખ્યો લાગતો હતો, કેમ કે દુષ્કાળ હતો, બધા જ ભૂખ્યા મરતા હતા. તો એ કૂતરો આવ્યો અને રાજાએ તેને ભાત આપવા માટે વાટકો ઉપાડ્યો. ત્યાં તો વાટકો નીચે પડી ગયો અને બધું ભાત જમીન પર ઢોળાઈ ગયું. કૂતરો આવીને બધા જ ભાત ખાઈ ગયો અને જતો રહ્યો. હવે ખાલી પાણીની એક વાટકી બાકી હતી. રાજા પાણી પીવે તે પહેલા જ એક તરસી ચકલી એમના ખભા પર બેઠી. એટલે પછી રાજાએ તે ચકલી તરફ પાણીનો વાટકો આપ્યો, ધર્યો. તો ચકલી બધું જ પાણી પી ગઈ. હવે રાજા માટે કંઈ બાકી નહોતું રહ્યું. તો રાજાએ તે છતાં તેમણે એવું કીધું કે આ જે ગરીબ માણસ, આ કૂતરો, આ પક્ષી, આ ત્રણેય વિષ્ણુજીના જ રૂપ છે અને મને તો એવું લાગે છે કે વિષ્ણુજી હવે પોતે જ ખાધું છે ને પાણી પીધું છે ને ધરાઈ ગયા છે, તો હવે મને પણ ભૂખ નથી. એટલે વિષ્ણુજીએ પછી તેમને દર્શન દીધા અને વરદાન આપી તેમના રાજ્યનો દુષ્કાળ દૂર કરી દીધો. તો આપણે આ કથાને ખાલી કથા નહીં પણ એક બોધ તરીકે પણ લેવું જોઈએ કે મનુષ્ય, પ્રાણી કે પક્ષી ત્રણેય તરફ સમાન ભાવ રાખવો જોઈએ. કોઈથી ઈર્ષ્યા કે લોભ ના કરવો જોઈએ. ચોથા ભાગનું નામ છે અ બેગ ઓફ સરપ્રાઇઝીસ અને પાંચમા ભાગનું નામ છે ટેલ્સ ફ્રોમ ધ વોલ્ટ, જેમાં સુધામૂર્તિ પુરાણોમાં જીવનમાં બોધ આપે એવી અલગ અલગ કથાઓ લખી છે. જેમ કે જરાસંઘ એક કથા છે જેમાં કે જરાસંઘને બે અસુર સેનાપતિ હતા જે ભાઈઓ હતા અને તેમણે એક વરદાન મેળવ્યો હતો કે તેઓ કોઈ શસ્ત્ર કે કોઈ એક માણસના હાથે ના મરી શકે. તો તેમણે એ બે સેનાપતિ અને જરાસંઘે મળીને લોકો પર ખૂબ અત્યાચાર કર્યો. પછી જરાસંઘનો જમાઈ કંસે તે બે સેનાપતિની માંગણી કરી. એટલે તે બંને સેનાપતિ કંસ સાથે રહેવા ગયા અને કામ કરવા ગયા. હવે કંસ અને આ બે સેનાપતિ મળીને ખૂબ જ લોકોને હેરાન કરવા લાગ્યા. એટલે વિષ્ણુજીએ તેમનું 8મો અવતાર કૃષ્ણ ભગવાન તરીકે લીધો
અને મથુરા જઈ કંસનો વધ કર્યો. પછી ભીડ બહુ જામી ગઈ અને બંને સેનાપતિ ભાઈઓ અલગ થઈ ગયા, જેમાંથી એક ભાઈ બેભાન થઈને પડી ગયો. બીજા ભાઈને લાગ્યું કે આ તો મરી ગયો અને હવે હું મારા ભાઈ વગર ના જીવી શકું. એટલે એને લાગ્યું કે હવે તો આ બધાને ખબર છે કે મારું પણ મૃત્યુ કઈ રીતે થઈ શકે, તો એથી સારું કે હું છે ને યમુના નદીમાં કૂદી જાઉં. તો તે ભાગ્યો એ સેનાપતિ અને યમુના નદીમાં કૂદી ગયો. પછી જ્યારે બીજો ભાઈ જે બેભાન થઈ ગયો હતો તેને ભાન આવ્યું, ત્યારે તેને ખબર પડી કે તેનો ભાઈ નદીમાં કૂદી ગયો અને લાગ્યું કે આ તો આપણા વરદાન પ્રમાણે છે. મારો ભાઈ ના કોઈ શસ્ત્ર ના કોઈ એક માણસના હાથે મર્યો, લાગે છે હું મારા ભાઈ વગર તો જીવી જ નથી શકવાનો, તો એમથી સારું હું પણ મારા ભાઈ સાથે નદીમાં જ કૂદી જાઉં. તો તે બીજો સેનાપતિ હતો એ પણ ભાગ્યો અને સીધો યમુનામાં કૂદી ગયો. અને પછી એને શું ખબર હતી કે આ તો કૃષ્ણજીની લીલા હતી, જેમણે આ બધું ચાલાકીપૂર્વક ગોઠવી રાખ્યું હતું. પછી આ કથાને બોધ સ્વયં કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે આપણી નિયતિ એટલે કે ડેસ્ટિનીને છેતરવા જઈએ તો આપણે જ ફસાઈ જઈએ છીએ. આવી અનેક બોધ આપે, જીવનમાં સાચો રસ્તો દેખાડે એવી કથાઓ તમને આ પુસ્તકમાં મળી જશે. જો તમને મારો આ એપિસોડ ગમ્યો હોય તો મારા પોડકાસ્ટ વાર્તા વર્ષાને સબસ્ક્રાઇબ અને લાઈક જરૂર કરજો. જો તમે સુધા મૂર્તિની પુસ્તકો વાંચતા હો તો મારા પોડકાસ્ટના કમેન્ટ બોક્સમાં પણ જરૂર લખજો. હું આવી જ રીતે તમને અલગ અલગ પુસ્તકોના રિવ્યૂ આપતી રહીશ. ચલો આવજો.